અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝે વિદ્યાર્થીઓની ચિંતા કરી હતી. તો હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સ્કૂલ વાન જીવતા બોમ્બ હોવાના અહેવાલ ચલાવવામાં આવ્યા હતા. સ્કૂલ રિક્ષા અને રિક્ષા ફિટનેસ મામલે આરટીઓનું નિવેદન સામે આવ્યું છે. સ્કૂલ વાન ચાલકોએ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. તો 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. સ્કૂલ વાન કે રિક્ષાઓમાં વેકેશન ખુલતા ચેકિંગ કરવામાં આવશે. તો આરટીઓની ટીમો દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવશે. તો મંતવ્ય ન્યૂઝે વિદ્યાર્થીઓની ચિંતા કરી હતી, ત્યારે સ્કૂલ વાન જીવતા બોમ્બ હોવાના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. સ્કૂલ રિક્ષા અને રિક્ષા ફિટનેસ મામલે આરટીઓનું નિવેદન સામે આવ્યું છે, જેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે તેવું સામે આવ્યું છે. જૂન મહિનામાં 12મી જૂન 2019 કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ કચેરીનો એક આખો ડિટેલ પરિપત્ર છે કે સ્કૂલ વાન છે કે ઓટો રિક્ષા છે જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લઈ જાય છે, એ લોકો માટે એક સ્પેસિફિક ગાઈડલાઈન પ્રોવાઈડ કરી છે. ફિટનેસ કેવી રીતે, ફિટનેસમાં કયા કયા માપદંડો અપનાવવા પડશે, બરાબર છે, અગ્નિશામક રાખવા પડશે એમને, ફાયર એક્સટિંગ્વિશર, એલાર્મ હોર્ન રાખવો પડશે, જાળી રાખવી પડશે, સિટિંગ કેપેસિટી કેટલી હોવી જોઈએ, આ બધી જ નોર્મ્સ જો એ પ્રોવાઈડ કરે છે તો એવા કેસોમાં ફિટનેસ આપીએ છીએ. પણ એ નોર્મ સાથે એમણે એપ્લાય કરવું પડશે વિધાઉટ એમની વ્હીકલ સાથે ઇન્સ્પેક્શન કરીને હવે ફિટનેસ આપીએ છીએ. 2020 પછી અમારી કોઈ ફિટનેસ બંધ નથી થઈ. તમામ કેસોમાં જે લોકો એપ્લાય કરે છે વિથ નોર્મ્સ હોય છે બધાને ફિટનેસ આપીએ છીએ. તો અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ પાસિંગ આપવાનું ચાલુ છે? હા, અત્યારે હાલ ચાલુ છે કાર્યવાહી, અને સ્કૂલો આગામી 10 અથવા 15 તારીખે જ્યારે સ્કૂલોમાં ઓપન થશે ત્યાં સુધીમાં જેટલા લોકો એપ્લાય કરશે એ બધાને ફિટનેસ માટે અમે પ્રોસેસ કરીશું. પણ એ લોકોએ જે કમિશનર રાજ્ય સરકારના જે નિયમો સૂચનાઓ છે એ સૂચનાઓના આધીન ફિટનેસ મળવાપાત્ર છે. ફિટનેસ વગરની જે દોડતી રિક્ષાઓ છે, વાહન છે, જ્યારે વેકેશન ખુલશે ત્યારબાદ આરટીઓની શું કામગીરી? વેકેશન